તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ દરિયા કિનારે. તો આ દરિયા કિનારો ક્યાંનો છે તમે આખા વિડીયોમાં જોઈ અને કમેન્ટ કરી દીજો. અને આખી ટીમ છે અમારી, જોઈ લ્યો. આ બધાય ચહેરા તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે. અને આ મારા ભાઈ અહીંયા કઈક ગોતવા માંડ્યા. જો પાવલી ખવાણી ભાઈ જડે, કરણભાઈ જડે. ઓલો ભાઈ સુસાઇડ કરવા જાતો લાગે. હા ભાઈ, આ ભાઈ ની પાવલી જડી ગઈ ભાઈ. ઓલા ભાઈ જાય છે કે મને તારા લગન થઈ ગયા કે તારો પ્લાન એ સક્સેસ હોય કે મારે દરિયામાં ડૂબીને મરી જવું ઈ કઈ જોઈ જાય. એ ભાઈ આવતો રે, તારા થઈ જાય ઓરો આવતો રે. આ શું બનાવો ભાઈ? આમાં ઘોડાનો એક પગ ઊંચો લાગે છે એનો અર્થ એવો થાય કે જ્યાં જેનો પાડ્યો હતો એ યુદ્ધમાં ઘવાયા પછી એનું મૃત્યુ થયું છે એવો મતલબ થાય. જો કોઈ પણ પાડિયામાં ઘોડાના બે પગ ઊંચા હોય તો ચાલુ યુદ્ધે મર્યા હોય, ઘોડાનો એક પગ નીચે હોય તો એ ભાઈ હોય યુદ્ધમાં એને લડ્યું હોય, એના યુદ્ધમાં મળેલા ઘાવને કારણે પાછળથી મૃત્યુ થયું હોય. અને જો ઘોડાના ચારે ચાર પગ નીચે હોય તો એની પ્રસિદ્ધિ એટલી બધી હોય ને કે પછી એના માટે પાડ્યો કર્યો હોય. અમે બધા ધીરે ધીરે હાલ્યા જઈએ છે અને શરૂઆતમાં જ કઈક અઠવાડિયા પછી કે મહિના દિવસ પછી અમને ભેગો થયો, કારણ કે એને હમણાં નવા હવા લગન થયા એટલે ભેગો નથી થતો. 100% આજે ભેગો થયો એટલે આજ પૂરેપૂરી મજા આવવાની છે ફાંડી. અહીંયા અમને કઈક મળી જો દરિયા કિનારે આ સિરીઝ મળી છે અમને. તમે જોઈ શકો આજે પાણી થોડુંક નીચા લેવલ ઉપર છે, નકર અહીંયા સુધી હોય. આ રીતે હાલે હે, બધા પોતપોતાની રીતે હાલવાનું ચાલુ કર્યું છે. જ્યાં જે મળે એ રસ્તામાં પથ્થર આવી ગયો બહુ જબરો, આપણે સાઈડમાંથી નીકળી જઈએ. ને આ ભાઈ છે હેમંતભાઈ સાદિયા. હેમું હા તું આવે આવી જા. અને જો જોઈ શકો છો તમે 3 કે 4 નાવડી છે. એક ખાંભે મોરો આવે ને એને પકડવા જાય ચારે ચાર. એ ભાઈ પકડવા જાય એવા આઈને ભાઈને પકડવા જઈ રહી લાગે કે જોવા જતી લાગે. પાણી જો તો કેવું મસ્ત દેખાય છે પાણી. ભરોહો નહીં કરવાનો ક્યારેય. શું છે અહીંયા કઈક યુનિક વસ્તુ લાગે. ચા પીને બહાર ખા કરી દીધું લાગે. વાહ, અંદર ચા બનતો હે. દરિયા ચા પીને ખરવાની કીધું ધોવાનું થાવી બહાર નાખી દેવા. હા તો એમ બની શકે. આ દરિયા ઘા કરી દીધું, ઘરવાની બહાર પડ્યું, ધોવાની ઘરવાળી બર પડ્યું હે એટલે ઘા કરી દીધું. અહીંયા इसमें हम धसते जा रहे हैं. કેટલા બડા કોડા, આ કોડું જડ્યું, એવડી મોટી કોડી. જો એવડી મોટી કોડીની કિંમત પેલાના સમયમાં આ જો હાલતું ચલાણમાં. हाँ तुम्हें फूटी कोड़ी तक नहीं दी जाएगी का? मेरे हिस्से से तो मैं फूटी कोड़ी भी नहीं दी जाएगी. हाँ जो लाइटर दरियो बीड़ी पी तो लागे. તો દોસ્તો અહીંયા હાલતા મને એક મસ્તીની ગાડી ચડી ગઈ છે કે દરિયામાંથી તણાઈને ગાડી આવી. હું અટાણે હલાવતો આવું એ ગાડી, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો ભાઈ, બહુ મજા આવે હો. ગાડી છે મસ્તીની. ઓલા લોકોને કંઈક મળ્યું, આપણે જોવા જવું જો હે કે અહીંયા શું છે. ચલો જોવા જવું જો એ લોકોને ક્યાંક ત્યાં એ પડ્યો લાગે એક જણો. ધનજીભાઈ બપ થઈ ગયા છે દોસ્તો. ધનજીભાઈ બપ થઈ ગયા છે પાણીમાં. બપ થઈ ગયો ધનજીભાઈ. લે ભાઈ ભગવાન જાણે હું ડાયટો હું લેવા ગયા. હા હું અહીંયા ડાબલો ડાયટો આખો ભીનો થઈ ગયો. જતા પાણી ઝરતું જાય. હવે બધા લોકોને કંઈક મળ્યું છે, કંઈક મળ્યું તો છે. ઝૂમ કરીને આપણે બતાવી શકીએ. તોપ નથી ના કાકા? તોપ મળી ગઈ. તો યે હેલો
તોપ જડી ગઈ. હાલો તો લઈ આવો જરૂર. એ આપણો કાનો ઇતકીન થવા ગયો જો અહીંયા તોપ ઉપર સડ્યો કે કાઢે હવે એમાંથી હું કાઢું છે ભાઈ 100 રૂપિયા કિલો. જેમ કે તમે દોસ્તો જોઈ શકો છો આપણો કાનજીભાઈ આમાંથી કંઈક કાઢવાનો પ્રયાસ કરે છે અને આ કંઈક સમંદર કિનારેથી આ તણાતું આવ્યું છે અને મારા બેટા મોજાએ અહીંયા સુધી પૂગી આવ્યા કે કાઢતા નહીં મારો માલ છે એમ કરે. આ કંઈક લોખંડનું એવું મટીરિયલ છે કે આપણે લોકોને કાંઈ આવે એ નહીં છે. અને બીજા આવા દરિયે ઉભા અને કલિયો કંઈક વિસર્જન કરતો લાગે. હા જોયું ઊભો થઈ ગયો કલિયો. તો દોસ્તો આ હવે નીકળે એમ છે નહીં કઈ આપણાથી તો આપણે પાછળ જઈએ. અને ધનજીભાઈ આ જગ્યાએ પડ્યા હતા જો ભીનો થઈ ગયો ધનજીભાઈ પેન્ટીનું આખું. તો હવે આ વસ્તુ મળી તો હે અમને પણ અમે કાઢી શકીએ એમ નથી આ વસ્તુની. દરિયો આવે છે ધીરે ધીરે તો હું પણ જાઉં છું કે આમાં લપટાઈ ના હોય એ રીતે ધીલે મારો બેટો પગ મેલતો જાવ. એ વસ્તુ છે તો કંઈક યુનિક વસ્તુ. હવે કાવ હોય ડીઝલ ભરેલું હોય કે અંદરથી આઈફોન નીકળતા હોય કે હોનાના ચેન હોય હોનાના બિસ્કિટ હોય કાવ હોય એટલા જણા છે ત્યાંથી હલવાનું નામ નથી લેતું. હવે કેટલો વજન અંદર રહે આમાં બધા પોતપોતાની રીતના ગોતે છે બધુંય. એમાંથી જેને જે મળ્યું એ બધાયનો ભાગ ને એવું કંઈ મળ્યું તો સરકારે ભાગ આમાં લીધે. આપણે એક વસ્તુ આ વિડીયો આપણે મજા પૂરતો બનાવીએ છે. આપણે કંઈ સરકારની દેવું ને અને સરકાર આપે તો આપણે લઈ જ લેવું. જો કે આપણે મળે આમાંથી સરકાર માંગીએ હાથે કરીને કે મારકૂટ કરીને તો આપણે દેવું જ પડશે સરકારને. આમાંથી ગોતીએ અમે જો એક ભાઈના હાથમાં લાકડી ને બૂટ ને લઈને જાય બધાના હાથમાં ઠેલા છે. ભાઈ અહીંયા છે ને અમારા હાટું સ્પેશિયલ પંખાઈ ચાલુ છે કે તમે તમારું અભિયાન ચાલુ રાખો. તો મને એક એવી વનસ્પતિ દરિયાઈ વનસ્પતિ આમાં જોવા મળી કે આપણે નૂડલ્સ જેવી હોય. આમ જોઈ શકો તમે આ જો આ નૂડલ્સ જેવી જો તો શું વસ્તુ આ કહેવાય. હા નૂડલ્સ જેવી છે. અમે અહીંયા ખાલી ફરવા રખડવા જ આવ્યા છે અને રિસર્ચ કરવા કે જો કે જોવા જ આવ્યા કે દરિયાની કાંઠેથી શું મળી શકે એમ કે દરિયો બધી વસ્તુ બહાર કાઢી નાખતો હોય જીવ હોય કે જે પણ હોય બધી વસ્તુ બહાર કાઢી નાખતો હોય દરિયો. તો અમે એ જ વિચારીને અહીંયા જોવા આવ્યા કે અમને શું મળે કે અમને શું દરિયો આપે છે. દરિયો અટાણ સુધી આ આપ્યું એક ઓલું લોખંડનું કેન નેત નીકળતું બરફ કરીને મરી રહ્યા તોય એવું આપ્યું. થોડું લાઇટર આપ્યું ગ્લાસની પ્યાલી આપી એવું આપ્યું છે. હવે આમાં આગળ જો જઈએ શું મળે અમને. જેમ કે તમે જોઈ શકો છો અમે ક્યાં પડતી છે કે અમે હાલીને આવ્યા અહીંયા અને હજી અમારું રિસર્ચ અભિયાન ચાલુ જ છે. આ બધાય લોકો ગોતે છે આમાંથી. અને કાકો ક્યારનો 2 કલાકથી એકલો હાલી એ કંઈક ગોતે છે અને આ મારા બેટા આમાંથી કંઈક ગોતે છે અને હું પણ આમાંથી કંઈક ગોતું. બધાને જે મળે એ આ શું છે ને આ શું છે ને એ બધું પેલા કરશે. અને આમાં ધ્યાન ભાઈ નીચે જ રહી છે માફ કરજો કેમ કે નીચે તો આ બેઠા છે અને પાછું બીજું કે કઈ વસ્તુ યુનિક વસ્તુ મળે ને તો તમને બતાવવા થાય. કાકાને કંઈક મળ્યું. કાકા હું મળ્યું હોંકલો કાકાની હોંકલો મળ્યો.